જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે કે ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ જે ત્રીજું જ્યોતિર્લિંગ મનાય છે। આ એક એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે। શિવપુરાણમાં વર્ણન મુજબ ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરની સ્થાપના થવાનું કારણ એ હતું કે અવંતી નગરીમાં એક બ્રાહ્મણ વૈદ્ય હતા। તેઓ હરરોજ પોતાના ઘરે પાર્થિવ શિવલિંગની પૂજા કરતા, અગ્નિહોમ, કર્મકાંડ, શાસ્ત્રવિધિ કરતા। તેમનું નામ વેદપ્રિય હતું। શિવના પરમ ભક્ત હતા। તેમના 4 પુત્રો હતા। પુત્રો પણ તેજસ્વી અને ગુણવાન હતા। તે સમયમાં દૂષણ નામે રાક્ષસ રતનમહાલ પહાડીમાં રહેતો। દૂષણ ધાર્મિક, કર્મકાંડી, ભક્તિમાં લીન બ્રાહ્મણો તથા અન્ય લોકોને ખૂબ જ ત્રાસ આપતો તથા તેમને મૃત્યુદંડ આપતો। તેણે પોતાની સેના દ્વારા ચારે દિશામાં ભયંકર ઉપદ્રવ મચાવ્યો। દૂષણે તેની સેના દ્વારા અનેક હવનોનો ભંગ કર્યો। અવંતી નગરના બ્રાહ્મણો તથા ચારેય ભાઈઓએ શિવજીનું પૂજન કરવાનું ચાલુ કર્યું। શિવ ધ્યાનમાં તલ્લીન થઈ ગયા। દૂષણે આ ચારેય ભાઈને મારવાનું નક્કી કર્યું અને ચારેય બ્રાહ્મણ ભાઈ જ્યાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં મગ્ન હતા ત્યાં આવી પહોંચીને દૂષણે આ ચારેય બ્રાહ્મણોને મારવાનો પ્રયાસ કર્યો। ત્યાં જ જે જગ્યાએ તેઓએ પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી હતી અને જે જગ્યાએ તેઓ બેસીને પૂજા કરતા હતા ત્યાં એક ખાડો બની ગયો અને ભગવાન શિવ વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા। ભગવાન શિવે દૂષણ તથા તેની સેનાનો નાશ કર્યો। ભગવાન શિવનું વિકરાળ અને અત્યંત ક્રોધી સ્વરૂપ હતું। આથી જ તેમને કાલો કે કાલ મહાકાલ કહેવાય। તેમણે કાળ ઉપર વિજય મેળવ્યો, તેથી જ તેમને મહાકાલ કહેવાય છે। ભગવાન શિવે ચારે બ્રાહ્મણ બંધુને કહ્યું, હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, કોઈ વરદાન માગી લો। બ્રાહ્મણોએ કહ્યું કે હે મહાકાલ, હે દેવાધિદેવ મહાદેવ, અમને મોક્ષ આપો અને હે મહાદેવ તમે અહીં જ રહો, અહીં સ્થાયી થાવ, જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજો, લોકોનું કલ્યાણ કરો। શિવજી વરદાન મુજબ જે ખાડો બન્યો હતો તેમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાયી થયા। બ્રાહ્મણ બંધુએ મોક્ષ પ્રાપ્તિ થઈ। આ રીતે આજના ઉજ્જૈનમાં મહાકાલ સ્વરૂપ ભગવાન શિવના જ્યોતિર્લિંગની સ્થાપના થઈ। હવે જાણીએ મહાકાલેશ્વર મંદિરની ખૂબ જ રોચક અને આશ્ચર્યચકિત વાતો। પહેલી વાત તો એ છે કે આ જ્યોતિર્લિંગ કાળના અંત સુધી અહીં જ રહેશે। જ્યારે પૃથ્વીનો નાશ થશે ત્યાં સુધી આ જ્યોતિર્લિંગ અહીં જ રહેશે। અહીંયા કોઈ બહારનું વ્યક્તિ કે રાજા કે મંત્રી જેવા ઊંચા હોદ્દા પર હોય તે અહીં રાત રોકાતા નથી, કારણ કે ઉજ્જૈનના માત્ર એક જ રાજા છે, મહાકાલ। અહીંયા કોઈ રાજ્યનું રાજ્યમંત્રી કે વડાપ્રધાન અહીં રોકાતા નથી। અહીંયા હરરોજ તાજી સ્મશાનની રાખથી ભસ્મ આરતી થાય છે। અહીંયાની ભસ્મ આરતી ખૂબ જ પ્રખ્યાત છે। સમગ્ર ભારતનું એકમાત્ર શિવલિંગ છે જે દક્ષિણમુખી છે। આ શિવલિંગનો શૃંગાર સૌથી અનોખો અને ખૂબ જ પ્રખ્યાત છે। ઉજ્જૈનના રક્ષક એવા કાળ ભૈરવ અહીં મદિરા રૂપી પ્રસાદને આરોગે છે। તો આ હતી કાલો કે કાલ મહાકાલ જ્યોતિર્લિંગની સ્થાપનાની વાત। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અસ્તુ।